આ મૂર્તિમાં કાયમ ભગવાન સ્થિર થઈને રહે। અહીંયા પગે લાગવા આવતા બધાય ભક્તોની મનોકામના પૂરી થાય। ओम राम दरबाराय शिरो भव, ओम राम परिवाराय 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 शिरो भव, ओम शाम राम परिवाराय शिरो भव, ओम राम परिवाराय शिरो भव, ओम राम परिवाराय शिरो भव, ओम राम परिवाराय परमयो 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 भव, ओम राम परिवाराय राम परिवाराय नादिबोधो भव, ओम राम परिवाराय नादिबोधो भव, ओम राम परिवाराय नित्यो भव। आ एनो होम छे। राम कायम आया नित्य बिराजमान थाय। राम परिवाराय नित्यो भव, ओम 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 राम परिवाराय नित्यो भव। राम कायम आया बेसे ना माटे नो होम। ओम राम परिवाराय सर्वदो भव, 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 ओम राम परिवाराय सर्वदो भव। भगवान राम आपड़ा मनमा जे अविनाशी तत्व जागृत थाय एने दूर करे, बधाईना मन भगवान में लागे एना माटेनो होम। ओम राम परिवाराय अविनाशो भव, ओम राम परिवाराय अविनाशो भव, ओम राम परिवार अविनाशो भव, ओम राम परिवाराय 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 अविनाशो भव। भगवान राम आपड़ा मनमा आवेला दरेक विकारोने दूर करे। आम ज गाम बधुं भेगुं थईने रहे। आवा सारा काम तमारा से थाय एना माटेनो होम। ओम राम परिवाराय अक्लमो भव, 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 ओम राम परिवाराय कृत्यो 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 भव। भगवान राधा ने कृष्ण अहींया स्थिर थाय एना माटेनो होम। राधा कृष्ण शिरो भव, ओम 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 राधा कृष्ण शिरो भव। राधा ने कृष्ण में जेम प्रेम एटले के प्रीति हती एवो ज प्रेम आखा गाम परिवार में वधे, उत्साह वधे एना माटेनो यज्ञ। ओम राम परिवार, ओम राधा कृष्ण प्रेमयो भव, ओम राम कृष्ण अभिदेव भव, ओम राम कृष्ण प्रेमयो भव, ओम राधा 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 कृष्ण नादिबोधो 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 भव, ओम राधा कृष्ण नित्यो 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 भव, ओम राधा कृष्ण विनाशो 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 भव, ओम राधा कृष्ण सर्वदो 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 भव, ओम राधा कृष्ण विनाशो भव, ओम राधा कृष्ण विनाशो भव, ओम राधा कृष्ण विनाशो भव, ओम राधा कृष्ण क्लमो 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 भव, ओम राधा कृष्ण कृत्यो 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 भव। एक अगत्यनो होम पूरो थयो।
બીજો અગત્યનો હોમ. આ મંદિર બનતા બનતા નિર્માણ થતા થતા કોઈ પ્રકારની અપવિત્રતા જળવાઈ ગઈ હોય, આજ સવારથી રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરે બ્યાધ ઘોરે બ્યા ઘોર ઘોર દ્રવ્ય સર્વે બ્યા સર્વ સર્વ્યો નમસ્તે રુદ્રડુપેપ્યમો ઘોરાય ઓમ ઘોરાય ઓમ ઘોરાય ઓમ નમો ભગવતે રુદ્રાય ઓમ નમો ભગવતે રામાય 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 હમ હનુમંતયે સ્વાહા. ચાલો જવતલ ની ચપટી ભરી ઉભા થઈ જાવ. બુધસ્સ ગુરુ ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિકરા ભવન્તુ. ઓમ ગ્રહ ગણેભ્યો સ્વાહા. ચાલો હવે ગોળ હાથમાં રાખો. ગણપતિ મહારાજની કૃપાથી તમારા અટકતા કોઈ પણ કાર્ય હોય તો બધાય પરિપૂર્ણ થાય એવા ગણપતિના આશીર્વાદ લેવા માટે ઘોડોનો ઓમ કરીએ. ઓમ ગણાનંદવા ગણપતિ ગું હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગું હવામહે નિધિનંદવા નિધિપતિ ગો હવામહે વશો મમા હમજાનિ ગર્ભધમાત ત્વમજાતિ ગર્ભધમ્મા. ઓમ ગંગણપતયે સ્વાહા. ત્યાર પછી ગુગળ હાથમાં રાખીએ. ભગવાન શિવજીની દયાથી કોઈ પણ પ્રકારના ભૂત પ્રેત પિશાચ સાકીની ડાકીની નિશાચરો અહીંયા વાસ કરતા હોય તો બધા દૂર જાય. ભગવાન રામની અવિરત સેવા આપણે બધા કરતા રહીએ એવા ભાવથી ભગવાન શિવને ગુગળનો હોમ કરીએ. ઓમ યક્ષ સ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય
તસ્મે યકારાય નમઃ શિવાય. ઓમ નમો ભગવતે મહારુદ્રાય. સ્વાહા. અથ સરસમાદાય. સરસવના દાણા લઈ લ્યો. પીડા રાઈ જેવા સૌના તમને દાણા હાથમાં આપ્યા. તમારી કોઈની ઉપર, આપણા નગર ઉપર અથવા આપણા ઉપર કોઈની ભારે નજર લાગેલી હોય, કોઈ હિત શત્રુ કે જે આપણી સામે આપણું સારું બોલતા હોય પણ પાછળથી લોકો આપણું ખરાબ ઈચ્છતા હોય, તો એવા બધાઈને ભગવાન રામચંદ્ર સદબુદ્ધિ આપે, આપણું અહિત વિચારવાનું બંધ કરે, એના માટેનો આ યજ્ઞ છે. આંખો બંધ કરી દેવાની બધાય લોકોએ. જઈએ સ્વાહા બોલીએ તઈએ ભાઈઓએ મુઠ્ઠી જોશથી ઘા કરીને યજ્ઞકુંડમાં સરસવના દાણા હોમવાના છે. તમને નો કહીએ ત્યાં સુધી તમારે આંખો ખોલવાની નથી. મારો અવાજ પહોંચતો હોય, યજ્ઞશાળામાં બેઠેલા બધાય લોકો પ્રેમથી આંખો બંધ કરી દો. ઓમ પસરપંતુ યે ભૂતા ભૂમિ સંસ્થિતા ये भूता विघ्नकरधारस्ते नश्यन्तु शिवाज्ञया. અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશૌ સર્વેષામ વિરોધેન યજ્ઞ કર્મ સમારભે. સર્વબાધા પ્રશમનૌ ત્રૈલોકસ્યાખિલેશ્વરી. એવમેવ ત્વયા કાર્યા મસ્મદ્વીરે વિનાશનમ. હોમી દિયો ફટ સ્વાહા. પવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવાહ. યજ્મરે પુંડરીકાક્ષા પ્રવાયાભ્યંતર તુચિ. ચાલો આંખો. બેનો તમને દોરો વીટીને દીધો એ સિક્કો બેનો પોતાના હાથમાં રાખો અને હાથ મારા ભાઈને અડાડી રાખો. સ્વાહા બોલીએ અને લક્ષ્મીજીનો યજ્ઞ કરીએ કે હે માં લક્ષ્મી, આવી જ સારી લક્ષ્મી અમારા ઘરમાં આવજો કે જેવા સદકર્મમાં ધર્મ કર્યમાં વપરાય એવી અમારી ઉપર કૃપા કરજો. લક્ષ્મીજીનો યજ્ઞ. ઓમ સરસિજ નિલયે સરોજ હસ્તે ધવલતરાંગ સુખ ગંધમાલ્યસો. જે તમને કમળ કાકડી આપી ને ભાઈઓ, ઈ હોમી દેવાની છે. બેનો એ સિક્કો હોમવાનો નથી. ઓમ મહાલક્ષ્મીએ સ્વાહા. બેનોને જેને સિક્કો આપ્યો એક સ્વયં પાણીની ચમચી ભરી રાખો. કૃતસ્ય કર્મણ સંકર્તા સિદ્ધિ અર્થે જનેતિ આત્મનમ ભર્ભુવસ્વ અષ્ટાવિશતેન તિલ દ્રવ્યેન વ્યારુતિ હોમ કર્મર્ચનં ચ મહં કરીશી. જલ છોડી દ્યો. આપણે 3 દિવસથી યજ્ઞ કરીએ છીએ. એમાં જીવ જંતુ કોઈ છાણા લાકડામાં મૃત્યુ પામ્યા હોય, જવતલમાં કોઈ નાના મોટા કીટ પતંગો મૃત્યુ પામ્યા હોય, પછી સ્વાહા બોયલા હોય, તમે લોકો આહુતિ હોમી શક્યા હોય કે ન હોમી શક્યા હોય, આ બધાય દોષમાંથી મુક્તિ મળે એટલા માટેની હવે 28 આહુતિ છે. આમાં કોઈએ ભૂલ કરવાની નથી. ખાસ બધાએ સ્વાહા બોલવાની. ઓમ ભૂઃ સ્વાહા. ઓમ ભુવઃ સ્વાહા. આ હવે છેલ્લું સ્વાહા છે એટલે હવે તો ગામ ગુંજવું જોઈએ એવું સ્વાહા જોઈએ. પછી હું નહીં કહું સ્વાહા બોલો, કારણ કે પછી આહુતિ જ નથી. હવે તમારે નક્કી કરવાનું છે છેલ્લું સ્વાહા કેટલું મોટેથી બોલવું. ઓમ ભૂઃ સ્વાહા. ઓમ ભુવઃ. ભૂદેવ તમે બોલતા નહીં. ઓમ સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. ઓમ ભૂઃ. ઓમ ભુવઃ. ઓમ સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. ઓમ ભૂઃ. ઓમ ભુવઃ. ઓમ સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. ઓમ ભૂઃ. ઓમ ભુવઃ. ઓમ સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. ઓમ ભૂઃ. ઓમ ભુવઃ. ઓમ સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. ઓમ ભૂઃ. ઓમ ભુવઃ. ઓમ સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. ઓમ ભૂઃ. ઓમ ભુવઃ. ઓમ સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. પાણીની ચમચી ભરીને પધરાવો અને એના શ્રી કર્માધીશ સંગ સપરિવાર પ્રિયતા. રામ નવમા. પાણીનો વાટકો કે કળશ જે હોય બાજુમાં જ રાખજો. વારે વારે ચમચી મૂકવાની આવશે. પધરાવી દો. જલ નીચે છોડી દો. પાછી પાણીની ચમચી ભરી રાખો. કૃતસ્ય કર્મણ સંકર્તા સિદ્ધિ અર્થે આવાહિત સ્થાપિત દેવતા કૃપા સંપાદના યથોક્ત ઓમ ભર્ભુવઃ સ્વઃ ઉત્તર પૂજન કર્મર્ચનં ચ મહં કરીશી. જલ નીચે છોડી દો. હાથમાં પૂજાની રજા લઈએ. હરિ ઓમ મહાગ્નિર્દેવતા વાતો દેવતા સુરજ
તેજો દેવતા ચંદ્રમા દેવતા વસવો વસવો દેવતા રુદ્રા દેવતા દિત્યા દેવતા મરુતો દેવતા વિષવે દેવા દેવતા બૃહસ્પતિ દેવ ઇન્દ્રો દેવતા વરુણો દેવતા ઓમ ભર્ગુવસ્વ ગણપતિ આદિ મહારુદ્ર પર્યંત સર્વસ્થાપિત દેવતાભ્યો નમો નમઃ. ગંધમ પરિકલ્પયામિ, પુષ્પમ પરિકલ્પયામિ, ધૂપમ પરિકલ્પયામિ, દીપમ પરિકલ્પયામિ, નૈવેદ્યમ પરિકલ્પયામિ. સકલોપચારાર્થે યજ્ઞકુંડની પારી ઉપર પધરાવો ગંધાક્ષત પુષ્પાણિ. સમર્પયામિ. બે હાથ જોડીને પગે લાગી જાઓ પ્રાર્થના પૂર્વક અનંત કોટી નમસ્કાર. નમસ્કારો. ભાઈઓ પાણીની ચમચી ભરી રાખો. કૃતસ્ય કર્મણ સંગર્તા સિદ્ધ્યર્થે જનતિ આત્મનમ ભર્ભુવસ્વ પૂર્વાતિ પ્રતિદિન સ્વિષ્ટકૃત હોમ કૃષ્ણેન તૃતીય દિન પૂર્ણાહુતિ દિનેન ઓમ ભર્ભુવસ્વ હોમ વિશિષ્ટ દ્રવ્યાહુતય પર્યંતમ ભર્ભુવસ્વ તત્ર હવૈષ્યમાન ઓમ ભર્ભુવસ્વ શિષ્ટકૃત કર્મ શુચિ પ્રક્ષિતિ અધ્યદિનેતિ આત્મનમ ભર્ભુવસ્વ શિષ્ટકૃત હોમ કર્મર્ચનં ચ મહં. કરીશીએ. 3 દિવસ સુધી અગ્નિ ભગવાન જવતલની થાળી લઈને ઊભા થઈ જાવ. યજમાનો જવતલની થાળી લઈને ઊભા થઈ જાવ. સ્વાહાયદમ અગ્નયે સ્વિષ્ટકૃતયે નમઃ. બેસી જાવ નીચે. આવશે એમાં અમે જઈએ સ્વાહા બોલીએ ને ત્યાં જ હોમવાનું આવશે. અમુક મંત્ર નાના આવશે, અમુક મંત્ર મોટા આવશે. બીજા બધા બે હાથ જોડવાના છે. ઓમ ભૂઃ સ્વાહાયદમ અગ્નયે નમઃ. ઓમ ભુવઃ સ્વાહાયદમ વાયવે નમઃ. ઓમ સ્વાહા સ્વાહાયદમ સૂર્યાય નમઃ. ઓમ અગ્નિ વરુણાભ્યામ સ્વાહાયદમ અગ્નિવૃણાભ્યામ નમઃ. પુનઃ અગ્નિ વરુણાભ્યામ સ્વાહાયદમ અગ્નિવૃણાભ્યામ નમઃ. ઓમ અગ્નયેશે સ્વાહાયદમ અગ્નેશે નમઃ. ઓમ વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મરુદ્ભ્યો સર્ગેભ્યશ્ચ નમઃ. સ્વાહાયદમ વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વભ્યો દેવભ્યો મરુદ્ભ્યો સર્ગેભ્યશ્ચ નમઃ. ઓમ વરુણાદિત્યાદિતયે સ્વાહાયદમ વરુણાદિત્યાદિત્યે નમઃ. ઓમ મનઃ સ્વાહાયદમ નમઃ. પાણીની ચમચી ભરી રાખો. કૃતસ્ય કર્મણા સંગર્તા સિદ્ધિ અર્થે ત્રિદિન સાધ્ય ચલ પ્રતિષ્ઠા કર્મંગ ભૂત અધ્યનેતિ આત્મનમ ભર્ભવસ્વ દશિકપાલ દેવતા સ્થાપિત દેવતા ભૈરવ ક્ષેત્રપાલ દેવતા કૃપા સંપાદનાર્થે એકી તંત્રેણ એકી મંત્રેણ બલિદાન કર્મર્ચનં ચ મહં. કરીશીએ. જલ છોડી દ્યો. હાથમાં પુષ્પ અને ચોખા રાખો. તમારા બધાયના યજ્ઞ કુંડની આગળની બાજુ એક એક થાળી મૂકેલી છે. યજ્ઞ કુંડની આગળની બાજુ જુઓ, એક થાળી મૂકી નવી. એમાં ખીર છે, રોટલી છે, લાપસી છે. પછી 10 દિશાઓમાંથી આપણું રક્ષણ કરે, આપણા મંદિરનું ભગવાન રક્ષણ કરે. એટલે દિક્પાલ દેવતાનું રક્ષણ માટેનું બલિદાન છે. વર્ષો પહેલા આવા મોટા યજ્ઞ થતા ને તઈએ પશુને મારી અને બલિદાન દેવામાં આવતું. પણ શંકરાચાર્ય એ પ્રથા નાબૂદ કરી કે આપણું સારું થાય એટલા માટે કોઈ મૂંગા પશુનો શું વાક. પછી કોળું કાપવાની પ્રથા આવી. કોળું એટલે કે પતકારું. પણ હવે ઈ પ્રથા પણ નાબૂદ થઈ, કારણ કે દરેક લોકો કોળું કાપી શકે નહીં. ક્ષત્રિયો જોઈએ, અને ક્ષત્રિયો પણ ધર્મ કર્મનું પાલન કરતા હોય, ઈ લોકોને જરૂરિયાત હોય. ઈ પ્રથા પણ હવે ધીમે ધીમે નાબૂદ થઈ. ત્રીજી પ્રથા આવી, ખીર, રોટલી, મગ અને લાપસી. આપણે જેવું જમીએ એવું ભગવાનને જમાડીએ. ભગવાન અમે જેવું જમીએ છીએ એવું તમને જમાડીએ. આનાથી તમે રાજી રહેજો. અને ભગવાન રાજી થઈ પણ જાય છે, એની કૃપા છે. તો ભગવાનને પ્રેમથી ખીર રોટલીની બધી વસ્તુ ભોજનીય અર્પણ કર્યું. 10 દિશાના દેવતાઓ, ત્યાર પછી આપણે અહીંયા સ્થાપન કરેલા દેવતાઓ, અને તમે જે જગ્યાએ બિરાજમાન છો એ તમારા ગામના ખેતરપાળ રક્ષક દેવનું બલિદાન છે કે ભગવાન તમે બધાય જમજો. મારો મંત્ર પૂરો થાય પછી એકાબીજા ફૂલ પાસ કરી દેજો. આપણે ઉડાડવા નથી જેમ તેમ કોઈના પગે કચરાય એમ. ઈ થાળીમાં જ ફૂલ અને ચોખા પડવા જોઈએ. જે બલિદાનની થાળી રાખી ને, જેમાં જો બદામના પાન, ખીર, રોટલી, લાપસી ની બધું આપ્યું. કદાચ તમે કોઈ લોકો ન પહોંચી શકો તો આજુબાજુમાં કોકને પહોંચાડી દેજો. ઈ લોકો ઓમ મહા ઇન્દ્રાદિ 10 દિક્પાલાય સંગાય સપરિવારાય નમઃ. ગણપતિ આદિ મહારુદ્ર પર્યંત સર્વ સ્થાપિત દેવતાય સંગાય સપરિવારાય નમઃ. વાસ્તુ ક્ષેત્રપાલ યોગિની ભૈરવ મંડલાય નમો નમઃ. ત્વામહં પૂજયામિ. ભો 10 દિક્પાલ દેવતા, ભૈરવ ક્ષેત્રપાલ દેવતા, સાંગેભ્યઃ સપરિવારેભ્યઃ ઇમં બલિ ભક્ષત મમ યજમાનસ્ય રક્ષત. આયુ કરતા, ક્ષેમ કરતા, શાંતિ કરતા, પુષ્ટિ કરતા, તુષ્ટિ કરતા, નિર્વિઘ્ન કરતા, કલ્યાણ કરતા, વરદા ભવદ. પાણીની ચમચી ભરીને પધરાવો. અને બલિદાનેન 10 દિક્પાલ દેવતા, ભૈરવ ક્ષેત્રપાલ દેવતા, સાંગ સપરિવાર પ્રિયદામ નમઃ. પગે લાગી જાવ. અનંત કોટી નમસ્કાર. નમસ્કારો. હવે હાથમાં ચોખાના દાણા રાખવાના. જે
થાળીની અંદર તમે ફૂલ ચોખા પધરાવીને પૂજા કરી, મંત્ર પૂરો થાય તો એ થાળી બાજુ ચોખાથી વધાવી લેજો. ઓમ ભર્ભવસ્વ ઇન્દ્રાદિ હરિપર્યંતાય નમઃ યો યો યસ્ય વિભાગમ તસ્ય તસ્ય વિભાજયિત વધાવી લ્યો. પાછા બીજી વખત એવી રીતના ચોખા પધરાવો. ભદ્રમ કર્ણેભે શૃણુયામ દેવા ભદ્રમ વસેરમાક્ષભિર્જત્રાઃ શિરેરંગે દૃષ્ટ્વા કુશસ્તનો ભિવ્યસે મહિદેવહિતં યદાયુઃ પધરાવી દ્યો. એ ડીશ ની અંદર બે હાથ જોડીને પગે લાગી જાઓ. અનંત કોટી નમસ્કાર. નમસ્કારોમિ. આમાં તમે 10 દિશાના દેવતાઓ, ત્યાર પછી સ્થાપન કરેલા દેવતાઓ અને તમારા ગામના ખેતરપાળ ભગવાન ભૈરવ પાસે રક્ષા માંગી. આયુ કરતા હે ભગવાન અમારી આયુષ્યનો વધારો કરો. ક્ષેમ કરતા 3 દિવસ દરમિયાન પૂજા કરી, એમાં કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરો. અભ્યુદયમ કરું, હે ભગવાન અમારી પ્રગતિ થાય, અમારો માર્ગ આગળની બાજુ પ્રગતિ ઉર્ધ્વગામી બની એવી અમારી ઉપર કૃપા કરો. લાભ કરતા અમને દરેક પ્રકારે લાભ મળે એવી કૃપા કરો. નિર્વિઘ્ન કરતા અમારું દરેક કાર્ય વિઘ્ન વગરનું સંપન્ન થાય એવી કૃપા કરો. અને હે ભગવાન આ ભોજન તમે જમી અમારું અમારા ગામનું દરેક પ્રકારે કલ્યાણ કરો. કલ્યાણ કરો ને કલ્યાણ કરો. અનંત કોટી નમસ્કાર. ચાલો યજમાન પરિવારો અને ગામના નગરજનોને સૂચના, હમણાં વધીને 5 મિનિટમાં હું બીડું હોમવા માટે થઈને ઉભા કરું છું. જે કોઈ પણ લોકોએ બીડાના દર્શન કરવા માટે આવવું હોય એ લોકો જલ્દીથી જલ્દી આવી જાય. કદાચ કોઈ ના આવ્યું હોય તો પ્રેમથી બધાએ અહીંયા ફોન કરીને બોલાવી લેજો કે જેથી કરીને કોઈને આવવામાં દર્શન કરવામાં બાકી રહી જાય નહીં. ચાલો યજ્ઞકુંડની આજુબાજુમાં વધારાનું દ્રવ્ય હોય એ બધું સ્વયંસેવકોને આપીને બહાર જવા દો યજ્ઞશાળાની. જેમ કે બલિદાનના પાન છે. એક સ્વયંસેવક ભાઈ ઉભા થઈ જાવ. આ ધજાની પૂજા થઈ ગઈ, મંદિરની ઉપરની બાજુ રહીએ તો રાખી દો. બધું ખીર ને રોટલી બધા જગ્યાએ કુંડે કુંડે પૂજા કરીને બધા ભેગા કરી લ્યો એક મોટા ટોપમાં તપેલામાં. બદામના પાન કાઢી નાખો, એ ગાય નો ખાય. એ સિવાયની બધી વસ્તુ ગાયને દઈ દેજો. ચાલો યજ્ઞકુંડની આજુબાજુમાં એક ને આમાં મંત્ર પછી હું ભૂલાઈ જાય, યાદ ન આવે, તમારો અવાજ એટલો બધો થાય તો. અને ખાસ મને મુખ્ય કુંડ ઉપર યજમાનનું મોઢું દેખાય ને એટલી જગ્યા રાખજો. થોડીક જગ્યા કરજો, આગળ પાછળ હટી જાજો. ચાલો દરેક જગ્યાએ ઉભા થઈ ગયા, બધે બીડું પહોંચી ગયું છે. એકદમ પ્રેમથી 3 દિવસની આપણે પ્રતિષ્ઠા યજ્ઞ વ્યવસ્થિત મુહૂર્ત સહિત, એકય મુહૂર્ત આપણે ચૂક્યા નથી, એમ આપણે એક એક વસ્તુ હાચવી. આજે ઈ પ્રતિષ્ઠા યજ્ઞનું બીડું હોમીએ છીએ, ઈ પણ આપણે વ્યવસ્થિત મુહૂર્તમાં સાચવી લેવું છે. 3:30 પહેલા આપણું બીડું હોમાઈ જવું જોઈએ એવું આપણું નક્કી હતું. 3:15 થયા છે, 3:10 આપણે એક્ઝેક્ટ ટાઈમે ઉભા થયા છીએ. ગામના લોકોને પાછી બીજી એક સૂચના આપી દઉં, જેવો યજ્ઞ હોય ઈ પ્રમાણેના મંત્ર બોલવાના હોય. જેમ કે માતાજીનો યજ્ઞ હોય તો સકરાદય સ્તુતિ બોલતા હોય, પણ આ રામ ભગવાનનો યજ્ઞ છે તો આમાં રામ ભગવાનના વેદોક્ત મંત્રની સ્તુતિ બોલવાની આવે. વળી પાછું કોકને એમ થાય કે કદાચ બહુ સારો હવન કરાયો પણ સકરાદય તો બોલ્યા જ નહીં, પણ આમાં સકરાદય આવે નહીં. આ પ્રતિષ્ઠાનો યજ્ઞ છે, એની અંદર ભગવાન જેની પ્રતિષ્ઠા થતી હોય એની જ સ્તુતિ આવે. જો આ શિવ રામ ભગવાનની પ્રતિષ્ઠા છે એટલે પુરુષ સૂક્ત શ્રેષ્ઠ કીધું, ઈ મંત્ર આપણે વેદ મંત્ર બોલી અને ભગવાનને આપણે બીડું હોમશું. યજ્ઞ કુંડ ઉપરના ભૂદેવો આનંદભાઈ, સંદીપભાઈ, ઈ બધા લોકો અહીંયા પધારી જાય. હવે અહીંયા બધી વસ્તુ સમજાવી દીધેલી છે, પધારો અહીંયા. ચાલો બધાય પેલા જય જયકારનો નાદ કરી અને રામને પુકારો કે હે ભગવાન, તમે અમારા યજ્ઞનું બીડું ગ્રહણ કરવા માટે આવો. જય જય શ્રી રામ. સિયાવર રામચંદ્ર ભગવાન કે, રાધા કૃષ્ણ ભગવાન કે, રઘુરામચંદ્ર ભગવાન કે. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. આંખો બંધ કરવી હોય તો કરી દઈ શકો. તમારા અંતરાત્મામાં રામ જે છે ઈ રામને નિહાળો કે હે રામ, તમે અહીંયા આવો અને બીડાનો ગ્રહણ કરો. આંખો બંધ કરી સૌ પ્રેમથી મનમાં થાય એટલા જય શ્રી રામ, જય શ્રી રામ. તમારા ઈષ્ટ દેવતા, તમારા કુલ દેવતા, તમે જેને વધારે માનતા હોય એને યાદ કરો. સાવ પિન ડ્રોપ સાયલેન્ટ જોઈએ, કોઈનો અવાજ મારે જોઈએ નહીં. માત્ર બ્રાહ્મણોના મંત્ર સાંભળી અને રામને ખુદને એમ થાય કે ના, હું અહીંયા ગામમાં બીડું ગ્રહણ કરવા માટે આવું, એવો આપણે માહોલ ઉભો કરવો છે.
અને જ્યાં શાંત હોય ને ત્યાં જ ભગવાન હંમેશને માટે વાસ કરે એવો ભાવ રાખી એકદમ મનને સ્થિર કરીને ભગવાનની પૂર્ણાહુતિનું છેલ્લું ફળ હોમીએ. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. હરિ ઓમ સહસ્રશીરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સ્વભો મેઘો સર્વદૃતવાદ્યધિષ્ઠાંગો નમઃ. પુરુષ એવેદગ્ગો સર્વં યદભૂતં જસ્ચ ભાવ્યામ ઉદામ્રતધ્વજે ગાનો યદન્નાતિરોહતે. એતાવાનસ્ય મહિમા તો ધ્યાયાંશ પુરુષ પાદોષ વિશ્વભૂતાનિ ત્રિપાદસ્યામૃતાન્તે. ત્રિપાદૂર્ધ્વઉદેત પુરુષ પાદોષિહા ભવદ પુનઃ તદો વિદ્વાં વ્યગ્રામજાયનાનરને અભે. તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુષ તસ્માજ્ઞાત સર્વહૂત સંભ્રેતં રેખદાદ્યમ તસ્માજ્ઞાત સર્વહૂત રેચ સામાની જગનિરે તસ્માદસ્વાજાયન્ત દેકેતો ભયાદતઃ તસ્માદસ્વાજાયન્ત દેકેતો ભયાદતઃ જગનામ બહિરેખે પ્રોક્ષન પુરુષાં જાતમગ્રતઃ જડપુરુષાં વ્યદધુઃ કતિધા બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુ રાજન્યઃ કૃતઃ ઘોષોત્રો અજાયત. ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્જો અજાયત વાયુષ્ટ પ્રાણશ મુખ અગ્નિરજાયત. નાપ્યાસીદંતરિક સઘ્ઘોષે શૃણોદ્યોઃ સમવર્તત જદપુરુષેણ હવિષા દેવા યજ્ઞમતન્વત સપ્તાસ્યાસન પરિધય શ્રીઃ સપ્તસમેદઃ ક્રેતાઃ દેવાય જગન્નાથન્વાન અવનન પુરુષમ પશોમઃ. જગનેન યજ્ઞમયજન્ત દેવા સ્થાનિ ધર્માણિ પ્રથમાન્ય ષण्णः મહિમાન ચંદ્રયત્ર પૂર્વે રાજ્યા શાંતિરેવા. ઓમિતિ પ્રસાદિતા દેવેર્
જગદોથ્યે તથાત્મના ભદ્રકાલે ભગવાન ઇત્યેતાત્ કથિતં ભૂપ સંભૂતા સા યથા પુરા શરીરભ્ય જગત્રય પુનશ્ચ ગૌરી દેહાદસા સમુદ્ભૂતા યથા ભવા રક્ષણાય ચ લોકાનામ દેવાનામ ઉપકારિણે મયા જ્ઞાતા યથાવત કદયામિ તે. બીડાનું નાળિયેર ફેરવી નાખો, બીડાનું નાળિયેર ફેરવી નાખો. સ્વાહા બોલીએ, બસ સ્વાહા બોલીએ તઈએ ધીમેક થી શ્રીફળ અંદર હોમી દેવાનું છે. જઈએ સ્વાહા બોલીએ તઈએ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણદમુચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ પૂર્ણાય સ્વાહા. રામચંદ્ર ભગવાન કે સિયાવર રામચંદ્ર ભગવાન કે સિયાવર રામચંદ્ર ભગવાન કે. ચાલો એમાં ઘી ભરી દેશે સૂચિ, જેમાં તમને ઘી ભરી દેશે. ઘીની ધારાવાહી શ્રીફળ પધરાવ્યું એની ફરતી બાજુ પધરો. ઓમ નમો દેવ્યે મહાદેવીએ શિવાય સદતં નમઃ. વક્રોતિ વજ્રાય નિયતાપ્રતાત્મતા. ઓમ હૃદં હૃદ પાવાનઃ પિબદં વસા વસા પાવાનઃ પિબદં નરિદસ્ય હવિરસી સ્વા. દિશ પ્રદિશ દિશો વિદિશો દિશો દિવ્યા સ્વાહા. મુખ્ય કુંડના એક ભૂદેવ ઈશાનમાં રુદ્ર કલશનું પરિત્યજ્ય કરે છે. એ થઈ જાય પછી હવે તમે લોકો યજમાનોને ત્યાં જ ભસ્મનું તિલક કરી દો. ઓમ ત્રાયુગમ જમદગ્ને કશ્યપસ્ય ત્રાયુગમ ગોત્રાયુગમ ધન્નો અસ્તુત્રાયુગમ. અગ્નિરિતિ ભસ્મા વાયુરિતિ ભસ્મા જલમિતિ ભસ્મા સ્થલમિતિ ભસ્મા વ્યોમિતિ ભસ્મા સર્વગો ઇદં ભસ્મ મનહે એતાની ચક્ષુર્ગુણિ ભસ્માનિ. વસ્તુ બોલાવીશ, નક્કી તમે કરજો. જો તમારે રામ પાસે એ બધી વસ્તુ જોતી હોય તો બોલજો, ન જોતી હોય તો ન માંગતા છૂટ. નક્કી તમે કરજો કે અદા કઈક મંગાવે છે એ સારું છે, આપણે કામ આવે એવું છે તો બોલજો. અને જો એમ થાય કે ના અદા જે વસ્તુ બોલે છે આપણે કઈ કામની નથી તો ન બોલતા. પણ બીજું તો હાવ વાતો કરવાનું બંધ જ કરી દો. ચાલો ખોબો ઊંચો, મસ્તક નમાવેલું, આંખો બંધ. ચરણ કમલ યુગમ પંકજે પૂજયિતવા કનક કમલ માલા કંઠ દેશેર પૈતવા. શિરસી વિનિતો યનામ મંત્ર પુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે દેવચાંતનોસ્તુ. ચાલો તમારે માંગવાનું છે, બોલજો. તમારે જોતું હોય તો વિદ્યા. વિદ્યા. મને એમ લાગે છે કે નથી જોતી કોઈને, આમાં અવાજ આવ્યો નહીં. વિદ્યા, વિદ્યા, બુદ્ધિ, બુદ્ધિ, ધન, ધન, ધાન્ય, ધાન્ય, પુત્ર, પુત્ર, પૌત્રાદિ, પૌત્રાદિ, સંપદ, સંપદ, મંત્ર, મંત્ર, પુષ્પાંજલિ, પુષ્પાંજલિ, પ્રદાનેન પ્રદાનેન દેહિ મે દેહિ મે વાંછિત વાંછિતમ ઈચ્છિત ઇચ્છિતમ સંકલ્પિત સંકલ્પિત ફલમ. ફલમ. મેં મંગાવ્યું એમાં એકેય વસ્તુ નબળી હતી? સારી જ હતી ને? તોય તમે લોકો બોલવામાં કરકસર કરી.
ચાલો ભૂલ ચૂકની માફી, માથે ફૂલ અડાડી, હે ભગવાન અમારી મનોકામના પૂરી થાય, આ યજ્ઞનું શુભ ફળ મળે એવી અમારી ઉપર દયા કરો. ચાલો પુષ્પ છે એ ત્યાં યજ્ઞકુંડની પારી ઉપર પધરાવો. અન્ય લોકોનો અવાજ બંધ, બે હાથ જોડેલા, મસ્તક નમાવેલું અને સાવ શાંતિથી ભગવાન પાસે ક્ષમા માંગવાની. હે ભગવાન, કદાચ એવું થાય કે માણસોની ભૂલ થાય, અમે તો અજ્ઞાની જ છીએ, પણ તમે સર્વજ્ઞાની છો. અમે તો નિસ્તેજ જ છીએ, પણ તમે સર્વમાં ચેતનમાન તમે છો. હે ભગવાન, અનેકો ભૂલ હશે, એ બધી ભૂલોની ક્ષમા આપો અને ક્ષમા કરો. હે ભગવાન, અમે તમને શું આપી શકીએ? અમે તો એકદમ અબૂધ બાળક છીએ. અમારા ઘરનું અમે હરખું પૂરું નથી કરી શકતા, અમે તમારા ઘર શું બનાવવાના? હે ભગવાન, અમારા ઘરનું પૂરું તમે કરો છો તો અહીંયા થાય છે. આપણે એવું કહીએ કે હું મહેનત કરું અને મારું ઘર ચાલે, હું કમાઉં છું એટલે મારું ઘર ચાલે છે. સાહેબ, હજી હમણાં થોડા વર્ષો પહેલા કોરોના ગયો, ઘરે 6-8 મહિના વર્ષ દિવસ બેસવાનો વારો આવી ગયો, તો છતાંય આપણે ક્યાંય રૂપિયો માંગવા ન જવો પડ્યો. જો મહેનત કરવાથી જ ઘર હાલતું હોય તો જે મજૂરી કામ કરે છે ને, રોડ રસ્તાના કામ કરે, નવજાત શિશુ જન્મેલું હોય ને, એ બાળક રોડના ધૂળના ઢગલા ઉપર સૂતું હોય ને, માં 1/2 કિલોમીટર 1 કિલોમીટર આગળ ખાડા ખોટતી હોય, છતાં એ લોકો હજી ઘરનું મકાન નથી બનાવી શક્યા. અને આપણે એસી 4 વ્હીલમાં ફરીએ છીએ, હારામાં હારી ગાડીઓમાં, ઘરે 2 વ્હીલ 4 વ્હીલ છે, હારા બેડ છે. એ બધુંય ભગવાનની કૃપાથી થાય. મહેનત કરવાથી જ પૈસા આવતા હોય તો એ લોકો આપણા કરતા 10 ગણી મહેનત કરે છે, તો એ લોકો કરોડપતિ હોવા જોઈએ. પણ મહેનત કરવાથી પૈસા આવે, પણ આવેલો પૈસો તમારા ઘરમાં ટકીને રહે ને, એના માટે ભગવાનની કૃપા જોઈએ, કે જેને આપણે રિદ્ધિ સિદ્ધિ કહીએ અથવા બરકત કહીએ. બાકી પૈસા દર મહિને 50,000 કમાવ, પણ એ 50,000 ક્યાં વયા જાય ની ખબર ન પડે, તો એ ઘરમાં બરકત અને રિદ્ધિ સિદ્ધિ ન કહેવાય. પણ ભલે 20,000 કમાતા હોય, એમાંથી 1,000-2,000 બચેલા રહીએ ને, ભગવાનની કૃપા કહેવાય. હે ભગવાન, અમે માણસ માત્ર, અમે તમારા શું કર્મ પૂરા કરવાના? જેવું આવ્યું, જે મુહૂર્ત મળ્યું, જે વિધિ મળી અને જેવા મંત્ર અને દ્રવ્ય મળ્યું, એનાથી તમારી પૂજા કરી. આ પૂજાનો હે દીનાનાથ તમે સ્વીકાર કરો અને સ્વીકાર કરો. અસંખ્ય પાપો મારા હશે, એ બધાય પાપોમાંથી મને મુક્તિ મળે એવી હે ભગવાન મારી ઉપર દયા કરો. આપણું શાસ્ત્ર એમ કહે છે કે કદાચ રોવું હોય ને તો જગતના નાથની સામે રોઈ લેવાય, કે હે બાપ, તું મારો જગતનો માં અને બાપ છો, તારી પાસે રોઉં છું, પણ દુનિયામાં ક્યાંય કોઈ પાસે રોવું ન પડે ને એવી કૃપા તું મને કરજે. અને એ કરી પણ દે, વિશ્વાસ હોવો જોઈએ. હે નાથ, માંગવું તો તારી પાસે માંગવું, પણ ગામમાં કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે એવી તું મારી ઉપર કૃપા કરજે. ની કરીએ દે છે, કેટલાયના દાખલા છે. તો આજે એની પાસે માંગો, એની પાસે કદાચ આંખમાંથી રુદન નીકળી જાય ને તો રોઈ લ્યો, પણ 110% કહું છું, એ ક્યાંય તમને રોવા નહીં દે, એ મારો વિશ્વાસ છે. બે હાથ આંખો બંધ કરી ભગવાનની સ્તુતિ કરીએ. हे हो माता पिता तुम्ही हो बंधु सखा तुम्ही हो माता पिता तुम्ही हो बंधु सखा तुम्ही हो चाहते न कोई अपना सिवा तुम्हारा, हो साथी तुम ही सहारा, न कोई अपना सिवा तुम्हारा. तुम्हें हो नैया तुम्हें केवैया, तुम्ही हो बंधु सखा तुम्ही हो तुम्ही हो नैया
खेवैया तुम ही हो बंधु सखा तुम ही हो। जो गिर सके ना वो फूल हम है, तुम्हारे चरणों की धूल हम जो है। खिल सके ना वो फूल हम हैं, तुम्हारे चरणों की धूल हम हैं। दया की दृष्टि सदा ही रखना, तुम ही हो बंधु सखा तुम ही हो। दया की दृष्टि सदा ही रखना, तुम ही हो बंधु सखा तुम ही हो। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धो च सखा त्वमेव। त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्व मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावा। करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि, रामचन्द्रायेति समर्पयामि। अनंत कोटि नमस्कार। નમસ્કારોમિ. હે ભગવાન, અમારા જેવા કોઈ પાપી નથી, તમારા જેવા પાપને બાળવા વાળા કોઈ સમર્થ નથી. અમારા દરેક ભૂલ ચૂક અપરાધને ક્ષતિને દૂર કરી કૃપા કરો, કૃપા કરો ને કૃપા કરો. ઓમ મહા યજમાનો પાણીની ચમચી ભરી રાખે. આધારવાદી પૂર્ણાહુતિ પર્યંતમ સ્વે સ્વે મંત્રેહિ યસ્ય યસ્ય દેવતાयै યાવત યાવત સંખ્યાકં હૂતં સા સા દેવતા પ્રિયતાન્નમઃ. પધરાવી દ્યો. 3 દિવસમાં આપણે જેટલા જેટલા દેવતાઓને આહુતિ આપી એનું સંપૂર્ણ પુણ્ય ભગવાનના ચરણમાં અર્પણ કર્યું. હવે વળતા વાટકામાં ટીપું પાડતા હતા 3 દિવસ, બરાબર. ઈ વાટકામાં ટીપું પાડ્યું ને, ઈ ભગવાનનો પ્રસાદ છે. મોઢું જરાય બગડે નહીં એવી રીતના પ્રેમથી એમાં ત્રીજી આંગળી અડાડી અને નીચેના હોઠ ઉપર લગાવી લ્યો. દરેક યજમાન જોડીઓને કરવાનું છે. ત્રીજી આંગળી તમારી ચાંદલો કરતા હોય, રિંગ ફિંગર, એનાથી નીચેના હોઠ ઉપર ભગવાનની પ્રસાદી લઈ લ્યો. ઈ થઈ જાય પછી વચ્ચેની 2 આંગળી એમાં બોળવાની છે. જાજુ ઘી હાથમાં લેવાનું છે. વચ્ચેની 2 આંગળી બોળી જાજુ ઘી હાથમાં લઈ બંને હાથમાં ઘસી અને અગ્નિ પાસે તપાવો ને હું બોલું ની આશીર્વાદ માંગો અગ્નિ પાસે. વચ્ચેની 2 આંખમાં ઘી લઈ 2 હાથ ચોડી અગ્નિ પાસે હાથ તપાવો અને હું બોલું ઈ બોલો. શ્રદ્ધા શ્રદ્ધા મેધા મેધા યશઃ યશઃ પ્રગના પ્રજ્ઞા શ્રિય પ્રિયા બલ બલ તેજ તેજ આયુષ્ય આયુષ્ય આરોગ્ય આરોગ્ય દેહિ મે દેહિ મે હવ્યવાહન હવ્યવાહન દેહિ મે દેહિ મે હવ્યવાહન હવ્યવાહન દેહિ મે દેહિ મે હવ્યવાહન. હવ્યવાહન. 2 હાથ ચોડો, ખૂબ ચોડો. પછી ઊંડો શ્વાસ લઈને સૂંઘી લ્યો અને મસ્તક ઉપર પધરાવો. અગ્નિ ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા. ભગવાન શ્રદ્ધા વિદ્યા યશ બુદ્ધિ સારું આયુષ્ય અને આરોગ્ય આપવાળા તમે બનો. અનંત કોટિ નમસ્કાર. નમસ્કારોમિ. પશ્ચિમે પ્રણિતા વિમોક તજ્જલેન યજમાનો પરિસંપ્રેક્ષયેત. માપઃ શિવ શિવતમઃ શાંતા શાંતારસ્તુ કૃતેન ભેખજમ નમસ્કારં સમર્પયામિ. નમસ્કારં નમસ્કરોમિ. ઓમ ભર્ભુવસ્વઃ અથ શ્રેયોદાન સંકલ્પ. હવે આમાં સવારે મારે કિશોરભાઈ વાત થઈ કે આમાં તો એટલા બધા દાન બતાવ્યા છે કે શક્ય ન થઈ શકે. શાસ્ત્ર સંમત નિયમ પ્રમાણે જો આવ્યું આમાં લખેલું કે જે યજ્ઞ મંડપમાં બેસીને યજમાનોએ યજ્ઞ કર્યો હોય, યજ્ઞનો મંડપ આખો ભૂદેવને આપી દેવાનો હોય. એમાંથી એક ખીલી એ યજમાનો પાછી લઈ શકે નહીં. પણ એ વસ્તુ અત્યારના જમાના પ્રમાણે શક્ય નથી. ને તારા સાઉન્ડ કેમેરા બધું ભૂદેવને લઈ જવાનું થાય તો અદાનું ઘર હમાય નહીં. પણ ઈ બધી વસ્તુ નિમિત્તે સાંભળો.
આખા ગામનું કામ છે. રામ ભગવાનનો બહુ સુંદર મજાનો મંત્ર મને યાદ આવે છે કે જે રામચરિત માનસમાં સ્વયં શ્રી રામ પોતે બોલે છે. ઈ મંત્ર આપણે ભગવાનનો ખૂબ સુંદર મજાનો મંત્ર છે કે જે મંત્ર બોલવાથી ભગવાન રામ બ્રાહ્મણોના વખાણ કરતા કહે છે કે બ્રાહ્મણો મારા માટે શું છે. 1 મિનિટ માટે સમજો. વિપર પ્રસાદાત ધરણી ધરોયં વિપર પ્રસાદા કમલાવરોયં વિપર પ્રસાદ અજીત જીતં વિપર પ્રસાદ મમ રામ રામ. આ રામચરિત માનસનો મંત્ર સ્વયં રામ બોલે છે. વિપ્ર કેતા બ્રાહ્મણ, વિપ્ર પ્રસાદાદ ધરણી ધરોયમ. બ્રાહ્મણોએ કૃપા કરીને ત્યાં તો ધરતી ઉપર હું જન્મી શક્યો. આપને બધાયને ખબર છે દશરથ મહારાજને સંતાન નતા થતા, યજ્ઞ કરાવ્યો. યજ્ઞ કરી અને ઈ યજ્ઞથી ચરુ લઈ અને અગ્નિનારાયણ ભગવાન બહાર નીકળ્યા. દશરથ રાજાએ 3 પત્નીઓને આપ્યા અને એની ઘરે 4 સંતાન થયા. એટલે કે બ્રાહ્મણોએ યજ્ઞ કરાવ્યો ને ત્યાં તો મારો જન્મ થયો, બાકી હું જન્મી જ ન શકત. વિપ્ર પ્રસાદાત કમલાવરોહમ. બ્રાહ્મણોએ કૃપા કરીને ત્યાં કમલા એટલે કે સીતાજીને હું વરી શક્યો. વશિષ્ઠજીએ જો રામચંદ્ર ભગવાનને પોતાના ગુરુકુળમાં વિશ્વામિત્રએ ન બોલાવ્યા હોત તો રામ કોઈ દિવસ સીતાને મળત જ નહીં અને લગ્ન થાત જ નહીં. રામની લગ્ન થયા કેનાથી તો કે બ્રાહ્મણોથી. વિપ્ર પ્રસાદાત અજીત જીતં. જે રાવણ કે જેને કોઈ જીતી શકે એમ નતું, જેને સ્વયં શિવનો આશીર્વાદ હતો, ઈ રાવણને હું મારી શક્યો હોય તો કોના કૃપાથી તો કે બ્રાહ્મણની કૃપાથી. કારણ કે રાવણનો જ ભાઈ વિભીષણ ઈ પોતે બ્રાહ્મણ જ હતો ને વિભીષણ જે રામના પક્ષમાં થયા ત્યાં રાવણને ભગવાન મારી શક્યા. એટલે બ્રાહ્મણની કૃપાથી જ હું રાવણને મારી શક્યો. વિપ્ર પ્રસાદાદ મમ રામ રામ. બ્રાહ્મણોની કૃપાથી જ મારું નામ રામ નામ કાયમને માટે અમર રહી ગયું. બાકી કોઈ દિવસ એવું બનત નહીં કે મારું નામ અજર અને અમર રહી જાત. કારણ કે જે કાંઈ પણ કથાઓ થઈ એ પછી બ્રાહ્મણો દરેક લોકોને કહેતા હોય અને આમ નામ ત્રેતા યુગથી હાઈલું આવે છે. નહીતર હજી પણ મારું નામ કદાચ હોત ન હોત હું જાણતો નથી. એટલે બ્રાહ્મણોનું મહત્વ રામના જીવનમાં આટલું છે. તો આપણે રામથી તો નાના છીએ ને, તો આપણા જીવનમાં બ્રાહ્મણોનું મહત્વ કેટલું હોવું જોઈએ. તો અત્યારે અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે મંડપ ને એ બધી વસ્તુ દેવાની હોય, પછી બ્રાહ્મણને સોનાની દક્ષિણા દાનમાં દેવાની હોય તો એ શક્ય ન થઈ શકે. પછી બ્રાહ્મણને ગાય દેવાની હોય એ પણ શક્ય ન થઈ શકે. બ્રહ્માજી બેઠેલા હોય એનું કમંડળ, છત્ર, ચામર, પગમાં પહેરવાના ચપ્પલ, છત્રી, ઘણી બધી વસ્તુ બ્રાહ્મણને દાનમાં દેવાની હોય. છેલ્લે વસ્ત્રદાન. અને એ બધાય દાન થઈ જાય ને પછી જે બ્રાહ્મણોએ યજ્ઞ કર્યો એનો શ્રમ નિવૃત્તિ માટે દક્ષિણા દાનમાં દેવાની હોય. તઈએ તમારું સંપૂર્ણ પ્રતિષ્ઠા કર્મ પરિપૂર્ણ થાય. પણ આટલી બધી વસ્તુ દાન દેવી શક્ય ન થઈ શકે. પણ એક વસ્તુ જરૂર શક્ય થઈ શકે, જેને કહેવામાં આવે વસંત પૂજા. બ્રાહ્મણો એકદમ દિલથી ઓલું કહેવાય ને કે પોતાની નાભીમાંથી મંત્ર ઉચ્ચાર કરી અને 3 દિવસ સુધી ગળા તૂટી જાય ને ત્યાં સુધી મહેનત કરીને ભગવાનને બેસાડ્યા હોય. ઈ બ્રાહ્મણો તમારા ગામમાંથી રાજી થઈને જાય એના માટે થઈ અને નગરજનોએ સ્વૈચ્છિક, યજમાન બેઠા એટલાની વાત નથી, બધાયની વાત છે. યજમાન બેઠા એ લોકોને તો દેવાનું જ હોય, એની તો ફરજમાં આવે. પણ અન્ય નગરજનોને એમ થાય કે ના, ભૂદેવોએ સરસ સુંદર મજાની પ્રતિષ્ઠા કરાવી, તો જે કોઈ પણ લોકોને એમ થાય કે આમાં રૂપિયો, 2 રૂપિયા, 100, 200, 500 જે પધરાવા છે તમારે પધરાવાના. ઈ દક્ષિણાના છેલ્લે બધાય બ્રાહ્મણોના ભાગ પડશે. એવું નહીં કે આ આચાર્ય છે તેને વધારે ને મેં આખી પ્રતિષ્ઠા કરાવી તો મને વધારે, ઓલા છેલ્લે કુંડ ઉપર બેઠા તો એ ભૂદેવોને ઓછા. બધાય બ્રાહ્મણોના ભાગમાં એક જ સરખી દક્ષિણા દેવાની. કારણ કે તમે બધા અહીંયાથી કમિટી તો આપવાની જ છે અમને, પણ ગામઠી ભાષામાં કહેવત છે હવાયું કરીને દેવાનું હોય. તો હવાયું કેને કહેવાય કે જેને મનમાં જે ઉત્સાહ થાય દે. હવે તમને મનમાં એમ ઉત્સાહ થાય કે મારે બધાય બ્રાહ્મણોને 500 દેવા તો એટલા, તમને એમ થાય કે રૂપિયો દેવો તો એટલા, એમાં કોઈ બાધ્યતા હોય નહીં. પણ આ દક્ષિણા એના માટેની છે કે બધાય બ્રાહ્મણોના ભાગમાં દક્ષિણા આવે અને છેલ્લે હમણાં આના પછીની વિધિ આવશે, બ્રાહ્મણો આશીર્વાદ દેશે. તો બ્રાહ્મણો એવા આશીર્વાદ તમને રાજી થઈને દે કે ના, તમે જેવા સરસ સુંદર મજાની સોનારૂપી દક્ષિણા આપી તો બ્રાહ્મણો આશીર્વાદ એનાથી વધારે બમણા હોના જેવા દે કે આવા નવા હારામ કામ કરો
અને બીજા હારા આશીર્વાદ એવા કે વરી પાછા પાટોત્સવમાં અમને બોલાવો. બરાબર. તો હવે હું કોઈને નહીં કહું, જો સ્પષ્ટ વાત કહું છું, લેવાની ભાવના નથી. વરી પાછું આમાં હું બે જણા એવું ઊંધું સમજશે, કદાચ તો જો કોથરો ભરીને પૈસા લઈ ગયા. લેવાની ભાવના નથી, પણ તમને લોકોને સ્વૈચ્છિક એમ થાય કે ના, બ્રાહ્મણોએ દિલથી કામ કર્યું અને અમારા રામ ખરેખર અયોધ્યામાં આવ્યો એવું અમને લાગ્યું, તો તમારે લોકોએ સ્વૈચ્છિક તમારી રીતે દક્ષિણા દેવાની છે. ઉત્સાહથી તમારી પાસે થાળી લઈને આવશે ભાઈ, તમને ઠીક લાગે એ દક્ષિણા તમારે એમાં મૂકી દેવાની. કોઈ એક સ્વયંસેવક ઉભા થઈ જાવ, કોથળી આપો, હાલો મોટી કોથળી આપો. આજ તો કોથરો ભર દેવો છે એમને. જો ભાઈ તમારા ગામના લોકોએ કીધું છે કોથળી લઈને જાઓ, હવે ગામે નક્કી કરવાનું, આવડો કોથરો દીધો છે. ભરજો, પેલા યજ્ઞશાળામાંથી ઉઘરાવી લ્યો. અને મોટામાં મોટા વૃદ્ધ વ્યક્તિ સુધી કોઈ પણ સ્વયંસેવકો, યજમાનો કે ગામજનો અમે ઓળખતા પણ ન હોય, એને કદાચ ભૂલે ચૂકે અમારાથી કોઈ એવા વચન કહેવાય ગયું હોય, તો પ્રેમથી બધાને જય શ્રી કૃષ્ણ કરીએ છીએ કે મનમાં ન લેતા. સમયસર બધું પહોંચી જવા માટે થઈને આ કર્યું હોય, કારણ કે થોડુંક સમય જો વેડફાતો હોય તો એવું કે ઉગ્ર થઈને કેવું પડે, જલ્દીથી કામ થાય. અને બીજા નંબરમાં ઈ વાત કે બીજા સૌથી અગત્યની વસ્તુ ઈ કે સ્વયંસેવકોએ બધાએ, જો ગામના લોકોની તો મૂર્તિ પ્રતિષ્ઠા હતી જ, પણ અહીંયા જે આ સ્વયંસેવકો બેઠા ને એ લોકોએ અમારાથી બમણું કામ કર્યું છે. અમે તો ખાલી કહી દીધું કે મૂર્તિ ઉપાડીને અહીંયા લઈ લ્યો, પાછી ઉપાડીને અહીંયા લઈ લ્યો, અહીંયા આ વસ્તુ પહોંચાડો, અહીંયા આ વસ્તુ પહોંચાડો. આ બધા યજમાનો યજ્ઞ કરી શક્યા અને અમે બધા યજ્ઞ કરાવી શક્યા, એનો સૌથી જાજો શ્રેય કોઈને જાતો હોય તો આ સ્વયંસેવકોને છે. તાલીઓથી વધાવો. અને બીજી વખત આવો નવો પાટોત્સવનો યજ્ઞ કઈ ગામમાં હારો હવન થાય તો સ્વયંસેવકો આને આજ હોય એવું નહીં, એની યારે 2-5-10 લોકો જોડાજો કે જેથી કરીને ઈ લોકોને એમ થાય કે ના, અમારું કામ સારું છે. કારણ કે સેવા કરવાનો મોકો બધાય નથી મળતો. તમે લોકોએ કદાચ 5 લાખ 25 લાખ કે 50 લાખ દીધા હોય, પણ તમારી સેવા ઈ લોકોએ કરી ને એટલે એને વગર પૈસે પુણ્ય મળી ગયું કહેવાય. ચાલો, યજમાનો પાણીની ચમચી ભરે. બ્રાહ્મણોના ઋણમાંથી મુક્ત થવા માટે જે નક્કી થયેલી કમિટીની દક્ષિણા છે એ આપશું, એનો સંકલ્પ. બ્રાહ્મણાનામ ઋણ મુક્તાર્થ યતોત્સામ દક્ષિણા દાનાની દાસ્યત તેન શ્રી કર્માધીશ સાંગસ પરિવાર પ્રિયતામ નમઃ. પાછી પાણીની ચમચી ભરો. જયે જયે પ્રતિષ્ઠા યજ્ઞ, મોટા યજ્ઞ થતા હોય ત્યાં બ્રાહ્મણોને જમાડવાના હોય, કુંવારી દીકરીઓને જમાડવાની હોય, સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવાની હોય, નાના બાળકોને જમાડવાના હોય, જ્ઞાતિ અતિથિ જનોને જમાડવાના હોય અને નગરને જમવાનું હોય. તો 3 દિવસથી બધા ધુવાડે બંધ જમે છે, એનું સંપૂર્ણ પુણ્ય રામના ચરણમાં અર્પણ કરીએ કે રામનો રોટલો સૌથી મોટો હોય એવું આપણું શાસ્ત્ર કહે. તો આમ જ આખું ગામ ભેગું થઈને કાયમ જમતું રહીએ, બધાયના મન મળેલા રહીએ એવી રામ તમે અમારી ઉપર કૃપા કરજો. ઓમ ભર્ભુવસ્વ ત્રિદિન સાધ્ય અચલ પ્રતિષ્ઠા કર્માંગ ભૂતેન બ્રાહ્મણ ભોજને તરપસ્યે સુવાસિની બટુકાનામ કુમારિકામ સુહૃદ અતિથ જનાનામ. જે અતિથિઓ આવ્યા હતા ને એને જમાડ્યા ને, તો અતિથિઓનું પુણ્ય અતિથિ જનાનામ આગતેભ્યો બ્રાહ્મણે ભઈ અતોત્સામ પાત્ર મિષ્ટાન, બધાયને મિષ્ટાન જમાડ્યું હતું. એ મિષ્ટાન જે જમાડ્યું ને એનું સંપૂર્ણ પુણ્ય ભગવાનના ચરણમાં અર્પણ. મિષ્ટાનેન ભોજનેન તર્પયસીએ તેન શ્રી ભગવાન રામચંદ્ર પ્રિયતામ નમઃ. ચાલો, 2 હાથ જોડી ભગવાનને પગે લાગો. હે ભગવાન, તમે અમારી ઉપર ક્ષમા કરો. અનંત અનંત કોટી નમસ્કાર. નમસ્કારોમિ. ચાલો, યજમાનો હાથમાં ચોખા રાખી સ્થાપન કરેલા દેવતાઓને રજા આપવાની. રામ દરબાર, રાધા કૃષ્ણ, ગણપતિ, હનુમાનજી બધાય મંદિરમાં બિરાજમાન થઈ ગયા. આજે આમંત્રણ આપીને દેવતાઓને બોલાવ્યા હતા પ્રતિષ્ઠાના, એ બધાને કઈ ભગવાન તમે તમારા લોકમાં પધારો, આવા સારા કામ કરતા રહેવા અમને આશીર્વાદ આપો. ઓમ યાન્તુ દેવા ગણા સર્વે સશક્ત્યા પૂજિતા મયા. ઇષ્ટકામા પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ. સ્થાપનમાં દેવતાઓને વધાવો. પુનરાગમનાય ચ. હાથમાં પાછા ચોખાના દાણા રાખો. અગ્નિકુંડમાં પધરાવાના આવશે. ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર. યત્ર બ્રહ્માદયો દેવ તત્ર ગચ્છ હુતાચન. અગ્નિકુંડમાં પધરાવો. અગ્નિ નારાયણ બ્રહ્મા સ્વસ્થાને ગચ્છત. અથ બ્રાહ્મણા નમસ્તે અક્ષતાન ગૃહીત્વા. આપણા આચાર્ય શ્રી હાથમાં ચોખા રાખી અને બધાય વતી તમને આશીર્વાદ આપે છે, કારણ કે છેલ્લો મંત્ર આચાર્ય. રાધા કૃષ્ણ દેવ સહિત તમારા
ઇષ્ટ અને ગામના જે હતા સંત મહાત્મા અને બજરંગદાસજી મહારાજ તથા તમારા સુરાપુરા, આ બધા દેવતાઓની સ્થાપના આપણે કરી અને સુંદર મજાના તમે બધાએ ખૂબ સાથ અને સહકાર આપ્યો. અમારી કીધે કોઈ પણ પ્રકારનું અવિનય થઈ ગયો હોય તો આજના પવિત્ર દિવસે ભાષાની દ્રષ્ટિએ ઘણી વખત અમને બોલવાની અંદર ઉતાવળ થઈ ગઈ હોય તો કોઈને કાંઈ એવું માઠું લાગી ગયું હોય તો અમે તમારી પાસે માફી માગી. આ રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા કરી તો કાયમને માટે તમે ભગવાનને માથું નમાવવાની કોશિશ કરજો, દર્શન કરજો. તદુપરાંત રામ રામના મંત્ર છે. રામ નામની અંદર એટલી બધી તાકાત છે કે રામ રામે તે રમે રામે મનોરમે સહસ્ર નામ તુલ્યમ રામ નામ વરાનને. રામના નામની અંદર 1000 વિષ્ણુ સહસ્રના જે તમે જપ કરો, નામ લ્યો, એ રામ રામ કરો એટલી બધી તાકાત એ રામના નામની અંદર રહેલી છે. રામના નામે પથ્થર તેડા છે. આ રામચંદ્ર ભગવાનની તમારા પરિવાર ઉપર, ગામજનો ઉપર કાયમને માટે કૃપા વરસતી રહે. અમે આજના દિવસે આ બંને ભૂદેવો તમને આશીર્વાદ આપી છે બધા બ્રાહ્મણો વતીથી કે તમે આવા સુંદર મજાના કાર્ય કરતા રહ્યો, ધર્મની અંદર શ્રદ્ધા રાખો અને તમારા ઉપર પરમાત્મા રામચંદ્ર ભગવાન, રાધા કૃષ્ણ દેવ, તમારા ગુરુદેવ, તમારા સુરાપુરા, તમારા પિતૃનારાયણ, આ બધાની કૃપા છે તમારી માથે થતી રહે. અને યજ્ઞ નારાયણ છે એ પણ તમારી માથે પ્રસન્ન રહે. એવા અમે બ્રાહ્મણો વતીથી તમને આશીર્વાદ આપી છે, દેવતાઓ વતીથી પણ. સ્વસ્તિ સ્તુતે કુશલમાઃ સ્તુતિરાયુરાસ્તુ ગોવાદિરાજધનધાન્ય સમૃદ્ધિરાસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમાં જયભોગ્યરસ્તુ વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ. સર્વે ભવન્તુ સુખિના સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. જય બલિ રામચંદ્ર ભગવાન કી જય. સંતુ યજમાનસ્ય કામા અસ્તુ પ્રસન્ન. યજ્ઞ નારાયણ દેવતા અસ્તુ પ્રસન્ન. સત્યા સંતો યજમાનસ્ય કામાત્યા સંતુ પૂર્ણ મનોરથા. ભગવાન રામચંદ્ર ભગવાન, રાધા કૃષ્ણ દેવ તમારી પૂર્ણ કરે અને સંતો મહાત્માઓ જે બિરાજમાન છે સુરાપુરા, એ પણ તમારી બધાની મનોકામના પૂર્ણ કરે. એવા હૃદયથી ભગવાનની સાક્ષીની અંદર અમે આશીર્વાદ આપીએ. ચાલો અને સ્વૈચ્છિક રીતે ભગવાનની મંદિર બન્યું ત્યારથી અત્યાર સુધીની બધી જવાબદારીઓ સંભાળી હતી. કિશોરભાઈ, દિલીપભાઈ, ભૂપતભાઈ, પ્રદીપ બધી વસ્તુ આગેવાની ઉપાડી હતી, પણ કમિટી કોઈ નથી. હવે આમાં ગામ સમસ્તનું કલ્યાણ થાય એટલા માટે થઈ અને ઓલું કહેવાય ને કે એકાદ બે લોકોએ આગેવાની લીધી હોય, ઈ દરમિયાન કદાચ ફાળો કરવા નીકળ્યા હોય, ભાઈ તારે આટલા દેવા જોઈએ, તું ખમતી માણસ હો, તું દઈ હક, એવું કદાચ બોલેલું હોય, અથવા કાંઈ નાનું મોટું કોઈને કહેવાય ગયું હોય, પાયા ગરાણા ત્યારથી શિખર ચડ્યું ત્યાં સુધીમાં, તો બધાય લોકો તમારી પાસે પ્રેમથી નમ્ર નિવેદન કરીને વિનંતી કરે છે કે બધાયને ગામજનો એ બધી વસ્તુ ભૂલી જઈ અને સૌને સાથે રાખીને કામ કરવાનું છે. હવે આગે બોલીએ શ્રી જય જય રામ. જય જય રામ. ચાલો છેલ્લો સંકલ્પ, પાણીની ચમચી ભરો. આ અગત્યનો સંકલ્પ છે, જો કોઈ ખોટું ન લગાડતા હો, જે સત્ય છે એ કહું છું. પાછું એમ થાય કદા આવું કહીને ગયા, પણ પાયો ખોડાનો ત્યારથી અત્યાર સુધીની અંદર આ મંદિરમાં રેલિંગ ના કોઈ દાતા હોય, કોઈ ટ્યુબલાઇટ ના દાતા હોય, કોઈ બીજી વસ્તુ ના દાતા હોય, કોઈએ 1 રૂપિયાથી માંડી અને કદાચ 1 કરોડ લગીનનું ગમે એટલાનું દાન કર્યું હોય, એ બધું અત્યારે રામને આપણે અર્પણ કરી દેવાનું. હવે આમાં 1 રૂપિયો કોઈનો નથી.
આ છેલ્લો સંકલ્પ છે, બધુંય રામને અર્પણ. આખા ગામ વતીનો સંકલ્પ છે. એમાં પછી કોઈએ રૂપિયો દીધો હોય તોય ભલે ને કોઈએ ઓલું કે કરોડ દીધા હોય તોય ભલે, પણ છેલ્લે બધુંય રામને અર્પણ. કાલથી હવે ઓલું કહેવાય ને કે એવું મનમાં ન રાખતા કે ભાઈ મેં તો 10 લાખ પ્રતિષ્ઠામાં દીધા હતા તો મને તો કાયમ અહીંયા સાલ ઓઢાડીને સન્માન થવું જોઈએ. ઈ બધું રામને અહીંયા અર્પણ કરી દેવાનું કે ભગવાન રામ તું કાયમ અમને આવી રીતના 10-15 લાખ આપતો રહે, એવી હારું અમને મોટા મન આપ. એના માટેનો આ સંકલ્પ છે. જલમાદાય સમસ્ત ગ્રામ ભક્તજનાનામ દેશ કાલ કલ્યાણ અર્થે સૂર્ય ચંદ્ર મનસો યાવત પ્રસાદે પ્રસીમાસુ દેશ કાલ સન્નિહિતવે મયા ઓમ ભર્ભુવસ્વ પ્રતિનિધિત્વ ભૂતેન એભિર બ્રાહ્મણે સહગ્રહમખા પ્રાસાદ ત્રિદિન સાધ્ય ઓમ ભર્ભુવસ્વ રામ પરિવાર તથા રાધા કૃષ્ણ દેવતાનામ અચલ પ્રતિષ્ઠા કર્મ સંપાદિત તતઃ કાલ ક્રિયા ભક્તિ શ્રદ્ધા જનહિત ભવતામ બ્રાહ્મણ વચનાત પરિપૂર્ણતામ અસ્તુ પરિપૂર્ણમ. બ્રાહ્મણોને સૂર્યને અને દેવતાઓને સાક્ષી રાખીને આ બધુંય અમે અત્યારે ભગવાન રામને અર્પણ કરીએ છીએ. રામ બધુંય તારું દીધું તું અને અમે તને દીધું. હવે તું અમને રાજી ખુશીથી આનું તને ઠીક લાગે ને તો 5 ના 50 લાખ કરીને દેજે, પણ આમાં હવે રૂપિયો અમારો કાઈ નથી. સિયાવર રામચંદ્ર ભગવાન કી, ગજાનન ગણપતિ મહારાજ કી, હનુમાનજી મહારાજ કી, રાધા કૃષ્ણ ભગવાન કી, સત્ય સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી વદે હર હર મહાદેવ. મારી સાથે બોલજો, ધર્મ કી જય હો, धर्म की जय हो, अधर्म का नाश हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, विश्व का कल्याण हो. सनातन धर्म की जय हो, सनातन धर्म की जय हो, अपने अपने गुरु माता पिता की जय हो, अपने अपने गुरु माता पिता की जय हो, वेद माता गायत्री माता की जय हो, वेद माता गायत्री माता की जय हो, यज्ञ नारायण भगवान की जय हो, यज्ञ नारायण भगवान की जय हो. ओम ओम नमः नमः पार्वती पतये हर हर महादेव. વાહ. 3 વખત બોલવાનું. ઓમ વિષ્ણવે નમઃ. ओम विष्णवे नमः. ઓમ વિષ્ણવે નમઃ. ओम विष्णवे नमः. ઓમ વિષ્ણવે નમઃ. ओम विष्णवे नमः. ઇતિ. છે. યજમાન જોડીએ પ્રેમથી આવવાનું, અહીંયા આચાર્ય શ્રીને પગે લાગવાનું. ઈ પ્રસાદીમાં તમને સિક્કો આપશે, ઈ ઘરે તિજોરીમાં મૂકી દેવાનો. બ્રાહ્મણોના આશીર્વાદ આવા હારા કામ કરતા રહ્યો અને રાજી ખુશીથી રામના આશીર્વાદ લેતા રહ્યો. એટલે અત્યારે છેડાછેડી છોડાવીને જનોઈ કઢાવો ત્યાં સુધીમાં કમિટીના લોકો જે છે એ લોકો બ્રાહ્મણોને દક્ષિણાના કવર આપી દે છે. તમારી પાસે પહોંચે છે, અસ્તવ્યસ્તતા ન થાય એમ પ્રેમથી પ્રસાદ લેજો. અને હવે રામ તમારા છે, તમે રાજી ખુશીથી દીને રાત દર્શન કરો. સંદીપભાઈ ત્રિવેદી, કશ્યપભાઈ મહેતા દક્ષિણાનું કવર લેવા માટે પધારે. કશ્યપભાઈ મહેતા આ સાહેબ અહીંયા આપી દો, અહીંયા આપી દો. દિનેશભાઈ દવે, આનંદભાઈ રાજ્યગુરુ પાછળ આપણે તબલામાં સાથ સહકાર આપે છે. જયેશભાઈ જોશી મુખ્ય કુંડ ઉપરના આચાર્ય ભૂદેવ, અહીંયા મુખ્ય કુંડ ઉપર બેઠા હતા ત્યાં. आदोस्य विश्वाभूतानि त्रिपादस्य
વૃતં દેવે તિજોરીમાં રાખજો. આ સિક્કો આપું છું એ તિજોરીમાં રાખવાનો છે હો, ફળનો યાદ રાખજો. ભાવત પુનઃ વાપરી નો નાખતા. હા, તતો વિઘ્વં વ્યકરામ શાસનાન શને અભી તતો ભેદાડ જાયત ભેદાજો યજ્ઞમાં બેઠેલા અહીંયા પગે લાગતા જાય ને ઈ લોકો પછી રામ મંદિરમાં જતા જજો. મારા બેન ક્યાં? બેનો આગળ આવો, ચુંદડીનો છેડો પાથરીને એટલે એમાં આપતો જાવ. ઈ થઈ જાય પછી યજમાન પરિવારો તમારા ગણપતિ માતાજી લેતા જાજો. ઈ થઈ જાય પછી યજમાન પરિવારો તમારા ગણપતિ માતાજી કલશ એવું કઈ લઈ હોય તો લઈ લેજો સ્વૈચ્છિક. તસ્માદ્યજ્ઞાત સર્વહૂતરે ચ સામાની જગ્નિરે છંદા ગુંસી જગ્નિરે તસ્માદ્યજુસ્તસ્માદ જાયત તસ્માદશ્વા જાયંત જે કેચો ભયાદત. યજમાન પરિવારો જોડીએ જોડીમાં જ આવજો. એટલે અમને ખબર ન હોય તો વ્યવસ્થિત કોઈને પ્રસાદી દેવામાં બાકી ન રહી જાય. તમ જગ્નં બારેખી પ્રાક્ષણ પુરુખં જાતમગ્રત તેન દેવાય જંત સાધ્યાય ખયશ્ચજે જત્પુરુખં વ્યદધુઃ કતિધા વ્યકલ્પયન્ન મુખં કિં બાહુ કિમુરૂપાદ ઉચ્યતે બ્રાહ્મણોસ્ય મુખમાસેદ બાહુરાજન્યઃ કૃતઃ ઊરુ તદસ્ય જદવૈશ્યઃ પદવ્યાગુશૂદ્રો અજાયત ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિ રજાયત નાભ્યાઃ શીલંતરિક્ષગો શીર્ષ્ણોદ્યૌઃ સમવર્તત પદભ્યાં ભો મૃદેશઃ શ્રોત્રાत् તથા લોકાન અકલ્પયન્ન દત્પુરુષેણ હવિખા દેવા જગ્નમતન્વત વસંતોસ્યાસેદાજ્યં ગ્રેખમૈદમઃ શરદ્ધવે સપ્તાસ્યાસન્ન પરિધય શ્રી સપ્ત સમિધ ક્રેતાઃ દેવા જદ્યગ્નં તન્વાન અબધ્નન પુરુખં પશું ચુંદડીનો છેડો રાખજો. જગ્ને જગ્નમય ચાલો એક જોડી કોઈ બાકી હશે. સ્થાની ધર્માણી પ્રથમાન્યાસન્ન દેહનાકં મહિમાન સચાંત યત્ર પૂર્વે ઓમ યાનાય ઓમ સમાનાય ઓમ ઉદાનાય. બે હાથ જોડીને પગે લાગો. ભોજ્યતામ પરમેશ્વર ભોજ્યતામ પરમેશ્વર ભોજ્યતામ પરમેશ્વર. પાણીની ચમચી ભરી ભૂદેવો 5 વખત ત્યાં પધરાવશે મુખ્ય કુંડ ઉપર. મધ્યે પાનીયૌ સમર્પયામિ ઉત્તર પોષાન સમર્પયામિ હસ્ત પ્રક્ષાલનૌ સમર્પયામિ મુખ પ્રક્ષાલનૌ સમર્પયામિ મુખે જલાચમનીયૌ. સમર્પયામિ. ચાલો આરતીની થાળી પ્રગટાવો. પ્રેમથી ભગવાનની મંગલકારી ત્રીજા દિવસની આરતી કરીએ. ચાલો આરતી પ્રગટી ગઈ. હાલો. પ્રેમથી ભગવાનની ત્રીજા દિવસની અંતિમ આરતી ઉતારીએ. જયુભાઈ ચાલુમાં આ મુખ્ય યજમાન જોડીઓ છે ને એમાંથી એક જોડીને અંદર ભગવાનની આરતી ઉતારવા માટે લઈ જજો. ત્યાં આડા પડદા હોય તો હવે પ્રેમથી પડદો ખોલી નાખજો. દૂરથી ભગવાનના દર્શન થાય એવી રીતના. અને વચ્ચે જગ્યા કરજો. ભગવાનની આરતી થાય છે. ઓમ રામચંદ્ર ભગવાન કી આનંદ મંગલ કરો આરતી રાજા રામની સેવા. આનંદ મંગલ કરો આરતી રાજા રામ
આનંદ કરું આરતી સીતારામની સેવા વાલા આનંદ મંગલ કરું આરતી સીતારામની સેવા હે પ્રેમ ધરી મંદિર પધરાવો પ્રેમ ધરે મંદિર પધરાવો હે પ્રેમ ધરે મંદિર પધરાવો પ્રેમ ધરે મંદિર પધરાવો સુંદર સુખડા લેવા સુંદર સુખડા લેવા હે આનંદ આનંદ કરું આરતી સીતારામની સેવા આનંદ મંગલ કરું આરતી સીતારામની સેવા હે 68 તીરથ રામના ચરણે 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 હે ગંગા યમુના રે વાલા ગંગા યમુના રેવા આનંદ મંગલ કરું આરતી સીતારામની સેવા વાલા આનંદ મંગલ કરું આરતી સીતારામની સેવા હે અધમયુધામણ પતિત પાવન અધમ ઉદાહરણ પદિર પાવન હે દીન દયાળુ દેવા વાલા દીન દયાળુ દેવા આનંદ મંગલ કરું આરતી રાધે શ્યામની સેવા વાલા આનંદ મંગલ કરું આરતી રાધે શ્યામની સેવા હે જેને આંગણ તુલસીનો ક્યારો જેને આંગણ તુલસીનો ક્યારો હે મારે આંગણ તુલસીનો ક્યારો હે મારે આંગણ તુલસીનો ક્યારો હે શાલિગ્રામની સેવા વાલા ધાલી ગ્રામની સેવા આનંદ મંગલ કરું આરતી રાધે શ્યામની સેવા વાલા આનંદ મંગલ કરું હે આનંદ મંગલ કરું આરતી સીતારામની સેવા વાલા આનંદ મંગલ કરું આરતી સીતારામની સેવા જય જય રાધે 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 જય જય રાધે 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 જય જય રાધે રાધે હે રાધે 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 જય 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 રાધે 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 જય રાધે જય રાધે રામ 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 જય 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 સિયા રામ 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 જય સિયા રામ હે કર્પૂર ગૌરવ કરુણાવતારં સંસાર સારં ભુજગેન્દ્રહારં સદા વસંતો હૃદયારવિંદે ભવમ ભવાની ચૈતમ નમામિ ભવમ ભવાની ચૈતમ નમામિ હે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલં ગરુડ ધ્વજ મંગલા પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ હે કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના ભા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યાત્યા સકલં પરસ્મે નારાયણાય સમર્પયામિ નારાયણાય સમર્પયામિ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે હરે હે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રામ જય જય શ્રી રામ ચાલો યજમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરે, અન્ય લોકો છે એ પ્રેમથી બેસી જાઓ. સાધ્યા સંતિ દેવા. ચાલો આરતી ભગવાનને આપી દીધી, પછી તમારું કલ્યાણ થાય એટલે તમે લઈ લ્યો. બે હાથ લૂછી નાખો, જલ થોડું પધરાવી, થોડુંક પાણી નાખી બેને હાથ ધોઈ નાખો. પછી બંને હાથનો ખોબો રાખવાનો, એમાં ફૂલની પાખડી, 2 દાણા ચોખા રાખવાના. હાથ ઊંચા, ખોબો, મસ્તક નમાવેલું. 3 દિવસ કરેલી પૂજાનું ભગવાન પાસે એકી સાથે ફળ માંગીએ. અને આજે ખરેખર રામ એટલા આનંદ થઈને ફળ દેવા માટે આવ્યા છે. જો આપણે બધાએ વાતો બંધ કરી દેશું ને તો 3 દિવસ ભલે આ લોકો યજ્ઞ કર્યો, પણ એના કરતા વધારે ફળ બીજા બધાને આપશે. ખેલો છે તો ખાસ આખા ગામે રોકાવાનો છે એવો આગ્રહ છે. અને હવે જલાધારી એટલે કે આખા ગામની ફરતે જલની ધારા કરવાની વિધિ શરૂ કરવી હોય તો કરી દઈ શકો. આપણે 4 વાગ્યાનું મુહૂર્ત હતું, 4 થી શરૂ કરવાનું હતું. તમારે રાજી ખુશીથી હવે શરૂ કરી દઈ શકો. બીડું હોમાઈ ગયા પછી કે આપણો આ ઉત્સવ 3 દિવસનો, એમાં રજાઓના દિવસો એટલે કોઈ બારગામથી વહેલા આવી ગયા હોય, ઘણા આજે રાખેલ છે. આપણે આટલું બધું કર્યું હોય અને છેલ્લે એક કાર્યક્રમ આપણો નિષ્ફળ ન જાય કે કોઈને પેલું ન લાગે